ધોરણ 3 વિષય કમ્પ્યુટર પાઠ 2 વિન્ડોના ભાગો. બાળકો, આગળના પાઠમાં આપણે જોઈ ગયા હતા કમ્પ્યુટર પરિચય. બરાબર. કમ્પ્યુટર શું છે? તો કમ્પ્યુટર કઈ રીતે કાર્ય કરે છે? કમ્પ્યુટર ઇનપુટ પ્રોસેસિંગ અને આઉટપુટ દ્વારા કાર્ય કરે છે, આપણે આગળ જોઈ ગયા હતા. હવે આ છે એ શું છે બાળકો? વિન્ડો. બરાબર. આ ડેસ્કટોપ કહેવાય. આપણે જે કોમ્પ્યુટર ચાલુ કરીએ છીએ તેના પછી આપણને આવી રીતના ડેસ્કટોપ જોવા મળે છે. આ જે આખું વાદળી કલરનું છે એ ડેસ્કટોપ કહેવાય. પછી આ જે નાના નાના ચિત્રો છે ફોલ્ડર જેવા, બરાબર, એને શું કહેવાય છે? આઇકોન કહેવાય. પછી નીચે છે ડાર્ક બ્લુ કલરની પટ્ટી, એને ટાસ્ક બાર કહેવાય છે. એમાં સ્ટાર્ટ બટન છે. પછી આ જે પટ્ટી છે ત્યાં ટાસ્ક બાર, પછી ડેસ્કટોપ, પછી નેવિગેશન પેન જે તારીખ અને સમય લખેલા હોય છે. કમ્પ્યુટરના કાર્યો. કમ્પ્યુટર શેના દ્વારા? ઇનપુટ પ્રોસેસિંગ અને આઉટપુટ દ્વારા કાર્ય કરે છે. હવે ઇનપુટ માટેના સાધનો. તો ઇનપુટ માટેના સાધનો કયા કયા છે? કીબોર્ડ અને માઉસ. એવી રીતે છે પ્રોસેસિંગ. તો પ્રોસેસિંગ યુનિટ, તો એમાં શેનો ઉપયોગ થાય છે? સીપીયુ છે એ શું છે? કોમ્પ્યુટરનું મગજ કહેવાય છે. એની અંદર આપણો બધો ડેટા રહેલો હોય છે. ત્યારબાદ છે આઉટપુટ. તો આઉટપુટ માટેના સાધનો છે મોનિટર અને પ્રિન્ટર. હવે છે માઉસ પોઇન્ટર. બરાબર. માઉસ પોઇન્ટર ક્યાં જોવા મળે? તો આપણે ડેસ્કટોપ પર જે તીર જેવું નિશાન છે તેને શું કહેવાય છે? માઉસ પોઇન્ટર. હવે માઉસને હંમેશા માઉસ પેડ પર રાખીને જ ફેરવવામાં આવે છે. હવે સ્ક્રીન પર જે માઉસના સ્થાનનો નિર્દેશ કરે છે. નિર્દેશ કરવો એટલે આપણે ગમે એ વસ્તુ હોય એ બતાવવું હોય એને નિર્દેશ કહેવાય. બરાબર. તેથી આ એરોને શું કહેવાય છે? માઉસ પોઇન્ટર. માઉસ પેડ પર માઉસને ખસેડો છો ત્યારે તે ડેસ્કટોપની આજુબાજુ ફરે છે. ડેસ્કટોપની અંદર આમ તેમ ફરે છે ને. બરાબર. જો તમે માઉસને ડાબે જમણે ખસેડો છો તો ડેસ્કટોપ ઉપર માઉસ પોઇન્ટર ડાબે જમણે ખસે છે. આપણે હાથ મૂકીને માઉસને જેમ આમ તેમ ખસેડીએ છીએ તો એવી રીતે માઉસ પોઇન્ટર છે જે ખસે છે. ઉપર નીચે ખસેડીએ તો ઉપર નીચે ખસશે અને આજુબાજુમાં ખસેડીએ તો એવી રીતે ખસે છે. હવે છે સ્ટાર્ટ મેનુ. બરાબર. વિન્ડોમાં કમાન્ડની જે યાદી હોય છે એને શું કહેવાય છે? સ્ટાર્ટ મેનુ. માઉસ પોઇન્ટરને સ્ટાર્ટ બટન પર લઈ જાઓ. સ્ટાર્ટ બટન હોય છે એની પર શું કરવાનું છે? માઉસને લઈ જવાનું છે. પછી માઉસની ડાબી બાજુનું જે બટન હોય છે એને ક્લિક કરવાનું. ક્લિક કરવું એટલે શું? એકવાર માઉસને દબાવીએ છીએ એને ક્લિક કરવું કહેવાય. એવી રીતે 2 વાર ફટાફટ કરીએ, માઉસને દબાવીએ છીએ તો એને ડબલ ક્લિક કહેવાય છે. અને એકવાર માઉસને આમ દબાઈને છોડી દઈએ તો એને ક્લિકિંગ કહેવાય છે. તો આપણે માઉસને સ્ટાર્ટ બટન પર લઈ જઈને દબાવીશું તો આપણને જે આ મેનુ છે સ્ટાર્ટ મેનુ જોવા મળે છે. એની અંદર આપણા બધા પ્રોગ્રામો રહેલા હોય. ત્યાર પછી છે સ્ટાર્ટ મેનુ ખોલીએ તો આપણને આવી રીતના એક લિસ્ટ જોવા મળે છે. એમાં આપણે એસેસરીઝ. હવે એસેસરીઝ પર ક્લિક કરીશું તો એમાં આપણને કેલેન્ડર છે, કેલ્ક્યુલેટર છે, એ બધું જોવા મળે છે. પછી સાઈડમાં જો કમ્પ્યુટર, ડોક્યુમેન્ટ, પિક્ચર, મ્યુઝિક, ગેમ્સ એવું પણ ફોલ્ડર એક જોવા મળે છે. ત્યારબાદ છે સબ મેનુ. આ સબ મેનુ છે એ આપણને કઈ જોવા મળે છે? જે ફોલ્ડર સ્ટાર્ટ મેનુ ખોલીએ છીએ ત્યાં આગળ આપણે કોઈ પણ પ્રોગ્રામ ખોલીએ તો એની સાઈડમાં ક્લિક કરીએ ત્યારે આપણને સબ મેનુ જોવા મળે છે. સ્ટાર્ટ મેનુને કાળજીપૂર્વક અભ્યાસ કરીએ. કેટલાક વિકલ્પો પર જમણી તરફના એરોનો તીર દેખાશે. આવા એકાદ વિકલ્પ ઉપર માઉસ પોઇન્ટર મૂકો. તે હાઇલાઇટ. હવે હાઇલાઇટ એટલે શું? આપણે ગમે એને ગમે પ્રોગ્રામ હોય, બરાબર, આઇકોન હોય એના પર માઉસને લઈ જઈએ છીએ ત્યારે આજુબાજુનો જે પોર્શન હોય છે એ લાઇનિંગવાળો થાય છે અને એના પર હાઇલાઇટ એટલે કે ફોક્સ જેવું થાય છે એટલે એને હાઇલાઇટ કહે છે.
પછી માઉસ પોઈન્ટરને ઓલ પ્રોગ્રામ પર મૂકીએ. નીચે જે સ્ટાર્ટ મેનુની ઉપર સ્ટાર્ટ મેનુ ખુલશે એની ઉપર ઓલ પ્રોગ્રામ એટલે આપણા વર્ડ છે, એક્સેલ છે, નોટપેડ છે, એ બધા પ્રોગ્રામ શું થશે? ખુલી જશે. હવે આપણે જે વિન્ડો ખોલી છે બરાબર, એ વિન્ડોને આપણે શું કરવું પડશે? બંધ પણ કરવી પડશે ને. આપણે વિન્ડો ખોલી છે તો શું કરીશું આપણે બંધ કરવા માટે? સૌથી પહેલાં માઉસને ટાસ્ક બાર પર લઈ જઈશું. ત્યાર પછી એને શું કરીશું? સ્ટાર્ટ બટન પર ક્લિક કરીશું. તો એની બાજુમાં શટડાઉન, બરાબર, શટડાઉન, રિસ્ટાર્ટને એનું મેનુ જોવા મળે છે. તો શટડાઉન પર ક્લિક કરીશું તો આપણું પીસી શું થશે? શટડાઉન એટલે કે બંધ થઈ જશે.